जीवे तुझे महाबाहु आदितरं झंडा मुक्त विहर जगव्यो साथी हो कल सूरज सोय जगन्य भेदो दिवतारपति तू हो नूतन जगनो प्राण। અને હવે શિશુ અને વિશિષ્ટ વર્ગના બાળકોની સુંદર રજૂઆત આપણે જોઈ રહ્યા છીએ। આ મુક્ત ગગનમાં બ્લુ રંગના બલૂન્સ CN111 ફોર્મેશનમાં વિદ્યાર્થીઓએ આ ફુગ્ગા ઉડાડ્યા। પ્રકૃતિમાં નવસંચાર થઈ ઉઠે, આમ્ર મંજરી મહોરી ઉઠે, ધાન્યના ડુંડા સોનેરી રંગે રંગાઈ ગયા હોય। આ નાના બાળકો શિશુ વિહારના વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરશે વસંત પંચમી ગીત। વસંતના વધામણાને આપણે માણીએ। શિશુ વિહારના બાળકોની એક વિશેષ રજૂઆત। હો 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 હા 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 हे भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे, लीली डाली लीली वाड़ी लीली झाड़ी रे, हे भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे, जात जात ना पात पात ना रंग बेरंगी फुलड़ा लावी रे, हे भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे, बसंत आवी बसंत आवी बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे, हंसता रमता पतंगियाना टोळे टोळा रमवा आवी रे, हे भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत भाइयों बसंत आवी रे, हे भाइयों बसंत आवी रे। ખૂબ જ સુંદર રજૂઆત। આજે આપણે 1 થી 8 ના વિદ્યાર્થી કે જેઓ ઓલિમ્પિકની રીત ઓલિમ્પિકની 5 રીતો જ્યારે ઓલિમ્પિકની શરૂઆત થયેલી ત્યારે 5 ખંડ દ્વારા ઓલિમ્પિક શરૂ કરવામાં આવેલો। એ 5 રીતો લઈને આજે આ બાળકો આપણી સમક્ષ ખૂબ સરસ રીતે શિસ્તબદ્ધ રીતે ફોર્મેશન દર્શાવી રહ્યા સાથે સાથે સમૂહ કવાયતના દાવાનો સંમેલિત કરીને આ કાર્યક્રમ બાળકો જ્યારે આટલી શિસ્તબદ્ધ રીતે પોતાનો કાર્ય બતાવી રહ્યા હોય ત્યારે એ ખૂબ સુંદર રમણીય
વાતાવરણ આપણે દેખાડી રહ્યા છીએ. જુદા જુદા ગ્રુપના જુદા જુદા કલર સાથે પાંચ કલરની પાંચ રંગો આપ જોઈ શકો છો. આપણે જો ઊંચે આકાશમાંથી જોઈએ તો આપણને ખબર પડે કે બાળકો ખરેખર કેટલી મહેનતથી કેટલી સહજ રીતે પોતાનો કાર્યક્રમ માટે રહ્યા છે. સ્વસ્તિક એટલે સાથીઓ કે જે શુદ્ધો પ્રતિક માનવામાં આવે છે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે. આજના સ્વસ્તિક બનાવે પ્રસ્તુત કરી प्रदिशः सन्तु मह्यम् ॐ विष्णोररागमसि विष्णोः श्रोत्रेस्थो विष्णोः शूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा ॐ अग्निर्देवता वातो देवता સરસ ફોર્મેશનમાં આપણે 111 વાહ चल खड़े हो પૂર્ણાહુતિ તરફ જઈ રહેલા બાળકો સ્ટાફ દ્વારા એકથી આઠના સ્ટાફ દ્વારા જે આ બાળકોને તાલીમ આપવામાં આવી મયુર કમાન્ડરની જેમ ફક્ત આંગળીના હિસાબે બાળકોને સમજાવી રહ્યા છે.
આદરણીય શ્રી સૌભાગ્યચંદભાઈ, સંસ્થાના ટ્રસ્ટી સિનિયર એડવોકેટ મેઘાબેન જાની, ડિરેક્ટર વૈશાલીબેન, નીતિનભાઈ શુક્લ અને શૈલીબેન, મારી ઓળખાણમાં કહ્યું કે આજે સૌભાગ્ય છે કે હું આવ્યો છું, પણ ખરેખર આ મારું સૌભાગ્ય છે અને મને ખૂબ ગર્વ છે કે હું સીએનમાં ધ્વજવંદન કરાવવા આવ્યો છું. અને જ્યારે આ ધ્વજવંદન થતું હતું, માર્ચ પાસ્ટ થતી હતી, ત્યારે મને પણ યાદ આવ્યું કે હું એ વખતે સીએનમાં ડ્રમ વગાડતો હતો અને મહામંત્રી થયો ત્યારે ધ્વજરક્ષક તરીકે પણ ઊભો રહ્યો હતો. આ બધી મીઠી યાદો છે. આજે પ્રજાસત્તાક દિન છે. મેં કંઈ બહુ સ્પેસિફિક કહેવાનું વિચાર્યું નથી, પણ હું એટલું કહું કે 1950ની 26મી જાન્યુઆરીએ જ્યારે આપણને આ સંવિધાન મળ્યું તો અત્યારે હાજર રહેલા લગભગ તમામ એ આ સંવિધાન પછીના નાગરિકો છે. આપણે આઝાદીનું લડત જોઈ નથી. આપણે 1947 પછીના જ બધા છીએ અને આપણે આઝાદ ભારત જ જોયું છે. આ આઝાદ ભારતને માટે પ્રજાસત્તાક દિને આપણે એક મને કહેવું જરૂરી લાગે છે કે આપણને પ્રજાસત્તાક દિનનું જેટલું ગર્વ છે, ભારતનું ગર્વ છે, એટલું જ મારે કહેવું છે કે મને ગુજરાતી હોવાનું ગર્વ છે. મને ગુજરાતી માધ્યમમાં ભણ્યાનું ગર્વ છે અને મને સીએનમાં ભણ્યાનું પણ એટલું જ ગર્વ છે, જે આપ સૌને હશે. અત્યારે બીજી વાત એ કહેવી છે કે જાન્યુઆરી મહિનોનો અંત છે, એટલે 10મા અને 12માના વિદ્યાર્થીઓ તો અત્યારે કમરતોડ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. અમારી વખતે 10મું ને 12મું નહોતા, 11મું હતું અને જાન્યુઆરી મહિના પછી વિદાય સમારંભ થતો. એ વિદાય સમારંભમાં આપણા પ્રાર્થના મંદિર પાસેના ગ્રાઉન્ડમાં ભારતનો નકશો હતો અને નકશા ઉપર એક ટ્રેડિશન હતી કે અમે બધા મીણબત્તી લઈ અને 11મા ધોરણના વિદ્યાર્થીઓ વિદાય સમારંભમાં આવતા અને ઊભા રહેતા. બહુ અદ્ભુત દ્રશ્ય હતું. મારે કહેવાનું એટલું જ છે કે એ વિદાય દિન વખતે મને ચોક્કસ યાદ છે કે ઘણા બધા લોકોને એમ હતું કે હવે ચાલો સ્કૂલ પતી અને હવે તો કોલેજમાં જવાનું છે. થોડા જ લોકોને, થોડા જ વિદ્યાર્થીઓને એવું હતું કે આ વિદાય દિન છે, સ્કૂલનો વિદાય દિન છે કે શૈશવને આપેલી વિદાય છે. અને આપણે બધા, ખાસ તો તમે લોકો ખૂબ સદભાગી છો કે આ સીએન વિદ્યાલયમાં તમને ભણવાનો મોકો મળ્યો છે, જે મને પણ મળ્યો હતો. મને એનું ખૂબ ગર્વ છે. અને એટલું યાદ રાખજો કે આ સ્કૂલમાંથી, આપણે વિદ્યાવિહારમાંથી આપણું વિદ્યાવિહારનું ગીત તો આપણી ક્ષિતિજો વિશાળ કોણ કરે છે. આ જે મંગલ ઉર્મી પછી શીતળ છાયા મંગલકારી આખી જિંદગી કોણે આપી છે. અને હું એટલું કહીશ કે દરેક સફળતા, દરેક પગથિયા ઉપર મને યાદ આવે છે તેમ તમને પણ વિદ્યાવિહાર ચોક્કસ યાદ આવશે. અને વિદ્યાવિહારના આપણે એલ્યુમનાઇઝ છીએ તેનું પણ મને ખૂબ ગર્વ છે. અને
આપ સૌને મારી ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિને, સીએનના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હોવા તરીકે, અને આપ સૌને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બેસ્ટ વિશીસ કે જીવનમાં આગળ વધો અને સીએનનું નામ રોશન કરો. થેન્ક યુ. નમસ્કાર. ગણતંત્ર દિવસ અને વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ. સીએન વિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થીની તરીકે આજે મને જ્યારે અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે હું સૌથી પહેલાં તો એવું કહેવા માંગીશ કે ઈશ્વરે આપેલા ઘણા બધા આશીર્વાદમાંનો સૌથી મોટો આશીર્વાદ એ છે કે ઈશ્વરે મારું તાદાત્મ્ય આ ભૂમિ સાથે, આ શાળા સાથે કરાવ્યું. મને સીએન વિદ્યાલયની વિદ્યાર્થીની હોવાનો આશીર્વાદ મળ્યો. મિત્રો, માતા પિતા પછી વિદ્યાર્થી જીવનમાં સૌથી વધારે સમય જ્યાં આપણે વિતાવ્યો એ આ ભૂમિ, આ શાળા છે, જેમાં ભણતરનો એકડો તો ઘૂંટ્યો જ, સાથે જીવન ઘડતરનો એકડો પણ આપણે અહીં જ શીખ્યા. આપણી ધ્યાન બહાર, આપણી જાણ બહાર સંસ્કારોનું અહીંયા સિંચન થતું ગયું. આત્મવિશ્વાસ એટલો બધો બુલંદ થયો, આપણી આવડત એટલી બધી ખીલી ઉઠી કે તમે, હું, આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પોતપોતાના ક્ષેત્રમાં એવા ઉચ્ચ શિખર ઉપર બિરાજમાન છે, જેનું તાદ્રશ ઉદાહરણ આજે મંચ ઉપર આપણે જોઈ રહ્યા છે. આપણા મુખ્ય મહેમાન પદે જે છે એ પણ આવા જ એક નામાંકિત વ્યક્તિ છે. આ બધું આપણને શીખવાડ્યું છે, આપ્યું છે એ આપણી આ સ્કૂલ, આપણી સીએન વિદ્યાલય, સીએન વિદ્યાવિહાર તરફથી આપણે એટલું બધું શીખ્યા છીએ, એટલું બધું મેળવ્યું છે કે એનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ એક મોટો સવાલ છે. જેટલા પણ પૂર્વ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અત્રે ઉપસ્થિત છે, આમ શ્યોર એ બધાને જ અત્યારે ભૂતકાળ તાદ્રશ્ય થઈ ગયો હશે કે આ જ પટાંગણમાં જ્યારે રમતોત્સવ થતો ત્યારે આપણે અહીં લીંબુ ચમચા લઈને દોડ્યા હોઈશું, કે ત્રિપગી દોડમાં ભાગ લીધો હશે, કે કોથળા દોડમાં પણ ભાગ લીધો હશે. પાછળ જ જે રંગભવન છે ત્યાં આપણે કંઈક ને કંઈક કાર્યક્રમ કર્યા હશે. પ્રાર્થના મંદિર જે આપણા સૌના હૃદયથી ખૂબ જ નજીક છે, એ એવી ભૂમિ, પવિત્ર ભૂમિ છે કે જ્યાં આપણે સૌએ કોઈક ને કોઈક રીતે મંચ ઉપર ભાગ લીધો હશે, કલાકાર તરીકે, વક્તા તરીકે, અને આપણી એ કલાને ખીલવવાની કોશિશ કરી હશે. આ બધી જ અવકાશ, આ બધી જ તકો આપણને આપી આપણી આ શાળાએ. આજના 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આપણી જ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી, આસીમા ગ્રુપના ચેરમેન શ્રી ચિંતનભાઈ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા છે. સાથે સાથે આપણા વડીલ ટ્રસ્ટી શ્રી એસ.કે. શાહ સાહેબ, અન્ય ટ્રસ્ટી શ્રી મેઘાબેન જાની, પૂર્વ વિદ્યાર્થી નીતિનભાઈ શુક્લ, વિદ્યાવિહાર કુળના પ્રમુખ શ્રી અમલભાઈ, અન્ય વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને હાલના વિદ્યાર્થી મિત્રો, વાલી, સૌ પ્રથમ તો હું આપણા જ વિદ્યાર્થી, આમ તો આપણી પરંપરા છે કે 26 જાન્યુઆરીએ શાળાના વિદ્યાર્થી મહામંત્રી હોય એ ધ્વજવંદન કરે, એ પરંપરાઓ અને સાથે સાથે આપણે જે નવીન પરિવર્તનો, નવા કાર્યક્રમો ધીમે ધીમે જે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, તો એમાં આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ દરેક જગ્યાએ સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ. એની અંદર આજે આપણે ધ્વજવંદનના કાર્યક્રમના ધ્વજારોહણ માટે શ્રી ચિંતનભાઈને આમંત્રિત કર્યા અને એમણે તરત જ આપણું આમંત્રણ સ્વીકારી અને હસ્તે ઉપસ્થિત રહ્યા. તે બદલ સંસ્થા પરિવાર વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. ટ્રસ્ટી શ્રી શાહ સાહેબ અને શ્રી જાનીબેન
એમણે પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ગૌરવવંતું સ્થાન અપાવ્યું તે બદલ સંસ્થા વતી એમનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું. સીએનના વિદ્યાર્થીઓ કે જેમણે તમે જોયું એ પ્રમાણે ખૂબ સરસ કાર્યક્રમો અહીંયા રજૂ કર્યા. નાના ભૂલકાઓ કે જેમણે ફુગ્ગાથી આવી ઠંડીની અંદર પણ એક વ્યવસ્થિત રીતે ઊભા રહી અને જે એમણે એમનું યોગદાન આપ્યું. વસંતનું ગીત રજૂ કર્યું. ફોર્મેશન ખૂબ સરસ રીતે રજૂ થયું. તો આ બધા જ વિદ્યાર્થીઓએ જે અત્રે એમનું યોગદાન આપેલું છે તે સૌ વિદ્યાર્થીઓનો શાળા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એમને તૈયાર કરનાર તમામ વ્યાયામ શિક્ષકો, અન્ય શિક્ષક મિત્રો જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમાં યોગદાન આપેલું છે તમામનો શાળા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. એ સિવાય જે વાલી મિત્રો છે, પૂર્વ વિદ્યાર્થીઓ છે, વોલેન્ટિયર્સ છે, એ તમામનો પણ હું શાળા પરિવાર વતી અત્રે આભાર વ્યક્ત કરું છું. અને આપણે અહીંયા જે કંઈ મેળવીએ છીએ એ આપણને જે કંઈ સૂચનો થયા છીએ એને આપણે ખૂબ સરસ રીતે અમલ કરી શકીએ અને આવા જ કાર્યક્રમો ખૂબ સરસ રીતે થાય એવી રીતે વિરમું છું. અસ્તુ. જય ભારત. Hare
કાર્યક્રમ પત્યા બાદ વિવિધ વિભાગોમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, માટે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો તેમજ આવનારા સૌ કોઈને વિનંતી કે આપ તેમાં પણ સહભાગી થશો અને સૌ પોતપોતાના વિભાગમાં જશે. एक साथ सावधान हो गए, सावधान। भारत माता की
વસંત પંચમી 26મી જાન્યુઆરી 2023 આ ઉત્સવ એવો હોય કે કોઈ મુહૂર્ત જોવાનું જ ના હોય અને શુભ કાર્યની શરૂઆત થઈ જાય. શેખ સૈયદ વિદ્યા વિહારની 111 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર કેમ્પસમાં એક સુંદર વાતાવરણ યોજાયું અને બાળ વિભાગથી લઈને જીબીટીસી, પીટીસી, બીએડ, અંગ્રેજી કેન્દ્ર, કોમ્પ્યુટર સેન્ટર એવી અમારી બધી જ સંસ્થાઓમાં એક સરસ આયોજન થયું અને એ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યગણ અને ટ્રસ્ટી મંડળ સૌના ઉત્સાહભેર આ ઉત્સવ એવો આનંદ કરાવ્યો કે 9થી 12ના સમયમાં આખા કેમ્પસમાં એક અનોખું જ વાતાવરણ જોવા મળતું હતું. આ નિમિત્તે ફાઇન આર્ટ્સ ખાતે 111 ચિત્રો કલા રવિ ટ્રસ્ટ અને સૈયદ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ઉપક્રમે વિદ્યાર્થીઓ દ્વારા થયા અને એની ઉજવણી નિમિત્તે એ લોકોને હરીફાઈ કરી અને ઇનામ વિતરણ કાર્યક્રમ અને પ્રદર્શન યોજાયું. ખાસ જોવા જઈએ તો અમારો એપ્લાયડ આર્ટ, પેઇન્ટિંગ વિભાગ, એટીડી વિભાગ અને સ્કલ્પચર વિભાગ એ ચારે વિભાગનું ખૂબ સુંદર કામ થયું અને 111 એવું અમારા ટેબલ, બેસવાના ટેબલ પરથી લઈને એની પર થયેલા રિલીફ અને ટેરાકોટા એ પણ પ્રદર્શિત થયા. દેવાંગ વ્યાસે રચિત ગાંધીજી કસ્તુરબાનું રિપબ્લિક થયેલું સ્ટેચ્યુ જે 5.5-6 ફૂટ ઊંચું છે એ પણ મૂકાયું. દરેક વર્ગમાં દરેક વિદ્યાર્થીઓ પોતાએ કરેલું આખા વર્ષનું કામ પણ ડિસ્પ્લે થયું. આ સાથે 5મા વર્ષ પેઇન્ટિંગ, 4થું વર્ષ પેઇન્ટિંગ એના ચિત્ર અને સ્કલ્પચર એ પણ મુકાયા. એટીડી વિભાગમાં થતા દરેક વિષયોમાં ગ્લાસ પેઇન્ટ, ડેકોરેટિવ, સબ્જેક્ટિવ, ફિગરેટિવ, સ્ટીલ લાઈફ એવા ચિત્રો પણ મુકાયા. એપ્લાયડ આર્ટમાં ચાલતા અભ્યાસક્રમો, પોસ્ટર ડિઝાઇન, લોગો સિમ્બોલ, ગ્રાફિક જેવી વસ્તુઓને સાથે કોમ્પ્યુટરના પણ કેટલાક સુંદર રીતના ચિત્રો અહીંયા ડિસ્પ્લે થયેલા હતા. આમ જોવા જઈએ તો ફાઇન આર્ટ્સ કોલેજ ખાતે આ ઉત્સવ એક અનેરો રહ્યો, કારણ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ એ દિવસે આવ્યા અને કેમ્પસમાં બેસીને સુંદર ચિત્રામણ કર્યું. લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, મહેંદી, ટેટુ, માટીકામ જેવી સુંદર રચનાઓ પણ થઈ અને જાણીતા ચિત્રકારોમાં વૃંદાવન સોલંકી, નટુ પરીખ જેવા પણ આવ્યા અને સુંદર ચિત્રકામ કર્યું. આમ જોવા જઈએ તો આવી ઉજવણીથી જ કલાના વિકાસમાં નવા પેઢીને ખૂબ બધું જાણવા અને શીખવા પણ મળે છે અને એક એવો મેળાવડો થાય કે જૂના અને નવાનો સમન્વય થવાથી ખાસ તો એ લોકો વચ્ચેનો પ્રેમ, પોતાનો વિશ્વાસ અને કામની એક નિષ્ઠા પણ ઊભી થાય છે. ખાસ જોવા જઈએ તો મનસુખભાઈ સલ્લા, શ્રી અરવિંદભાઈ દેસાઈ, સુરેશ શેઠ, અમિત અંબાલા, અનિલ રેલિયા જેવા નામાંકિત ગામના અગ્રણીઓ પણ આવ્યા અને સુંદર રચનાત્મક કાર્ય થયું. એક વિભાગ એવો પણ રાખ્યો હતો કે બાળ ચિત્ર, એટલે એમાં સૈફાલીના એને પોતાના વિદ્યાર્થીઓને લાવી ત્યાં ઓન ધ સ્પોટ ચિત્રો પણ કરાયા. આમ અમારે પણ ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે અને સૌનો સહકાર છે. આ નિમિત્તે અમને જેણે પણ એમ કેમ પ્રકારે ઉપયોગ થયા હોય એ સૌનો અમે આભાર.
પોઢંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ પામ્યો કસુંબીનો રંગ